વળી પરત લઈને છોકરા ભણાવવા હેડ્યા છું. હવે અમે ભણ્યા નહીં તો છોકરાને તો જ ભણાવાયા. તો આ ઠેલો લઈને ચોકડે હેડ્યા. ફરવા એટલે તમે જિંદગીના ફરેલા જ છો કે જોકી હોય મસ્કરી કર્યા વગર? એટલે એમ નહીં કહેતો યાર, પ્રવાસ જાઉં છું. હા, પ્રવાસ ગળાન છોકન ગળાન છોકન. તે કેમ એકલા? એકલો નહીં, મારા ભાઈબંધ પેલો ચેન્જી નહીં, ઓય એ ને એના કુટુંબને અમે બધા 10. એવું છે એમ? ઓહો, તમે તો વાતે કરતા નહીં. અહીંયા ભાઈ હીરો લઈ જાય છે. હા, હીરો લઈ જાય છે. તે અમને કીધું હોત તો અમે ના આવત. અને એ અંગાત જો તો ભરભાર અંગાત, એના કરતા આપણા મહેલામાં વાત કરી હોત તો આપણે તૈયાર થોત, બધા અલગથી ના જોત. હવે વાઘુજી તમારે કેવી વાત સાચી છે, પણ અમે કેવું છે ખબર છે કે એના માટે પૈસા જોવી એમ, અને મારો ખર્ચો બધો હીરો કર્યા છે ટોટલી, એટલે હીરો ખર્ચો કરે એમ? હવે તો મફત નું મળ્યું એમ કોણ તાણ? અને તાણી મફત ઉચકી ભાઈ તાણી, મારે પણ પૈસા નહીં, શું કરવાનું કહો? એટલે ચોકણ જો પ્રવાસ. પ્રવાસ મંડાલી. હા, મંડાલી ઠેઠ મંડાલી. એટલે ડાબડી મોઢા મંડાલી તો આ રહ્યું હે? તાણી. એટલે મંડાલી મંડાલી કોક કરતો તો પેલું બરફ નું બધું નહીં. બરફ ઓવે ઓવે, એટલે મનાલી. આ હીરી હીરી મનાલી તો મનાલી મનાલી. તે હેડોક પણ આપણે ગોઠવા બધા. વાઘુજી એના માટે પૈસા જોઈ ગયા યાર, ચાણી પછી પૈસા જોવે એમ? ઓવે 4 જોડી લુગડા લઈને આવ્યો છું જલસાથી. ગળા છોકન 1 રૂપિયા નહીં લીધો? 1 રૂપિયો નહીં લીધો મેં. એટલે આ તારી જો ઓયથી હેડ તો 3 રસ્તે આવ્યો, 3 રસ્તે એની ગાડી આવેલી પડી છે, તે સીધા ઉપડી જવાનું છે. એવું એમ? ઓય પણ ફૂમતે ઈયન હંગાત ખોટા જો છો. કેમ? એટલે ગાડીમાં ના વાત કરવાની મજા આવે, ના બોલવાની મજા આવે, ના બેહવાની મજા આવે, ના ખાવા પીવાની મજા આવે. બધી રીતે શરમ નહીં? એટલે ભાઈ ખર્ચો હેરો કરતો હોત મારે જવાનું શું હતો છે? એ બધી વાત સાચી ફૂમતે, પણ આપણા ઘરના બધા હોય ને તો બોલવા ચાલવાની મજા આવે ને ફરવાની મજા આવે. એવું એમ? તાણી આપણા ઘરના હંગાથે જ આવું છે, બોલો હટો. હા તે હેડો આપણે ગોઠવા. પણ તમે ખર્ચો કરતા હોય ને મારો તો અને એ બધો ફૂમતે ઘણું મફતવું ના હારું હો. એ વાત સાચી છે, પણ હવે આવ્યું છે ને તો એને જવા ના દેવાય. હું જાઉં. એટલે ફૂમતે કાઢી આવી જબરજસ્ત. શેની? આપણે 2 જણા મફત ફરીને આવશે. મફત? હા, પણ આ તો યાર ખર્ચો કરે બધો. અરે ખર્ચો તો કરશી, પણ આપણે 2 જણા ખર્ચો નહીં કરવાનો, આપણા ઘરવાળા ખર્ચો કરશી. આપણા ઘરવાળા ખર્ચો કરશી અને આપણને મફત લઈ જાય. ઓવે એવું એમ? હા, છે રીતના? આઈડિયા છે મારી જોડે. ક્યાં? ઓમાં એવું? યાર પણ મને મારી બધું ઈચ્છવા નહીં આવતો. ઓએ એટલે ખાલી સાથ આલજો ને યાર. મને તો એવું જ લાગે છે કે હું પેલી કણે જવાનો રહ્યો ને આ કણે જવાનો રહ્યો, એમ ને એમ ઘેર પડ્યો રહ્યો. ડાબડી મુઠા જવાન મેળ નહીં આવે ને તો હું લઈ જાય ભાઈ. એવું? હા હા પાક્કું? પાક્કું. હવે નક્કી તો થવા દો, પછી વચન આલું કે તાણી. તો હડો અને તાણ. હું કહું છું કે આપણે મનાલી નહીં જાવું, કેમ? આપણે માઉન્ટ જઈએ. માઉન્ટ? ઓવે માઉન્ટ તો આવ્યું. માઉન્ટ તો એકદમ યાર ઠંડો પ્રદેશ આવે, ઠંડો. એવું? ઓવે બરફ હોય કે બરફ? અરે બરફ એવો એમ, પાણી તો યાર ઝરણા ઉપરથી પડતું હોય પોખરામાં. એવું? ઓવે અને રસ્તો કેવો ખબર છે? હાફ જેવો પહાડમાં જ છે. આપજો. ઓવે તો ઈ કણે જઈએ તાણ. મજા આવશે ઈ કણ. હા. હેડો. તમે ખાલી થેલો મિલજો ઘેર અને મારા હંગા થાવ મોબાઈલ ઉપર. હેડો. મારા ઓળખ્યા પેલા રાવણામાં બોલાવે છે પછી લાસર કરી છે. અલ્યા આની મોટા મોટા બેહી રહ્યા છે અને ન્યાનન કહું બોલે છે. ચમ અરે બા હા કના બોલતા બોલતા જો છો. જો બલ્લુ અત્યારે મારું મગજ છે ને ઠકાણા નહીં, કોમ હોય તો બોલ નકી હેડ તો થવાય થી. એટલે મેં તમારું મગજ બગાડ્યું છે? અરે તે મારું મગજ નહીં બગાડ્યું, મારું મગજ સ્વામી અત્યારે આઉટ છે. આઉટ હોય રહ્યું, હું ફરવા જાઉં છું, તમારે ફરવા આવું છે? ચોકન જઈશું ફરવા? રતનપુર બોર્ડર. રતનપુર બોર્ડર? હા. કના અંગત જોઈશી લે? અરે મારા ભાઈબંધનો સ્ટાફ છે. એટલે કાળ મુઢા તારે ફરવા જાવું હોય તો ચોક હારી જગ્યાએ જા, હારા મંદિરે જા, ચોક તીરથ ધોમ હોય ઈકણ જા. એટલે રતનપુર બોર્ડર જોઈશી. તારો કોક ભાઈબંધ દારૂ બારૂ પીતા હોય અને માથાકૂટ થાય તો લે. અરે પણ મારે ચો માથાકૂટ કરવી છે અને હું દારૂ નહીં પીતો, મારા ભાઈબંધો દારૂ નહીં પીતા. એવું છે એમ? હા. હારું હેડ તું એ દારૂ નહીં પીતો કે તારા ભાઈબંધો દારૂ નહીં પીતા? હોમેલા જે બીજા છે એના દારૂ પીપીને ગાડીઓ ચલાવતા હશે, તમને ઠોકશી તો લ્યા. તમારે ફરવા આવું છે? અરે મારે ફરવા નહીં આવું, પણ તને કહું છું ચોક હારી જગ્યાએ જા, ઈકણ ના જા નકી હેજી વેજી વધુ કરીને આવી લે તું. હારું અમે જગ્યા બદલી નાખશો તોય આવું તમારે. હવે બલ્લુ એમ કેવું છે ખબર છે,
ફરવા તો હું આવું, ફરવાની મને ઘણી ઈચ્છા હોય છે, પણ અમાર જેવા ઘેડિયા હોય ને તો મજા આવે. એટલે તમે મોટિયારા છો, તમારા અંગત બોલવા ચાલવામાં અમને મજા ના આવે. અરે એવું નહીં હરીબા, મને તો તમારા અંગે અમે મજા આવે. ના ના બલ્લુ, ફેરથી કોક દાડો કે આવ્યો હે. એવું છે એમ? ઓય કશો વાંધો નહીં. હા. હા પેલા તમે તારીખ તો કહો. 27 તઈને એમ ને? અરે કશો વાંધો નહીં, હું ગાડી લઈને જ આવ્યો. ભાડું એમ ને? તમે તાર ભાડું વધારે નહીં આલું, કિલોમીટરે 15 રૂપિયા લેજો બસ. ખેંગરજી વધારે પડી 15 રૂપિયા વધારે પડી લે. અલે અત્યારે તો બાર જ ચાલી યાર. એટલે વાત ચાલુ છે, શાંતિ રાખો ઘડીક વાર. બંધો. હા હલો. અરે ચો વધારે કીધા છે યાર. હારું તમે મારી વાત સાંભળો, તમારા માટે છેલ્લા 13 રૂપિયા બસ. ના ના રૂપિયો વધારે છે તો નહીં. પેલો ખુમો 8 રૂપિયામાં આવે ગળાની છોકન બસ. હારું હેડો ફાઇનલ બસ. હારું હારું હારું. 8 રૂપિયા જ લે બાપડો હીર્યો. અલ્યા તમો નમો કોઈ ગાતા ની ખબર ના પડે ભલા આદમી. હું 8 રૂપિયા વાત કરો છો તમે? કિલોમીટર ના 8 રૂપિયા જ લેશે ખુમલો. અલ્યા 15 રૂપિયા ચાલે છે કાયદેસર. હા તો પછી ખેગરજી હા. એ તો તમારો વિષય છે, પણ હું શું કહું છું કે આપણે બધા કુટુંબના ભાઈઓ ભેગા થઈ અને ફરવા જવાનું આયોજન ગોઠવ્યું છે. ફરવા જવાનું? ઓય ચોકણ જવાનું છે? માઉન્ટ માઉન્ટ આબુ એમ ને? તો કશો વાંધો નહીં, મોવાઈ જાય તાણ જવાનું છે. કોહડો હા તે આપવું જ પડશે કે, એટલે તમે કેવા આયા અમે. આજે ભાઈ હું તૈયાર છું. હું સાધન કર્યું છે? અરે સાધન તો આ નહીં પડી ઇક્કો. મારી ઇક્કો લેવાની છે એમ ને? હા અરે કશો વાંધો નહીં, હું ઇક્કો લઈને આવી જાયો. મને ભાડું આલી દેજો બસ. એટલે શરમ આવે તમને ચમ તાણી. ચમ પણ એટલે મોણસે જેવી વસ્તુ જ નહીં તમારામાં યાર. એટલે પણ ભાઈ ભાડું તો થાય એટલે ગળાની સોગંદ મેં ફૂમતે બેને કેવું વિચાર્યું ખબર છે હા. કે તું ખેગરજી બાપડા રાત દાડો વર્ધી લઈ ફરી છે, બીજા પેસેન્જર ને લઈ ફરવા લઈને જોય છે, પણ કદી ભયા અંગત ફરવા આયા નહીં, મોજ કરવા કદી આયા નહીં. અરે તાણી પણ મફત એટલે બધો ખર્ચો અમાર બે જણાનો છે, ખાવા પીવાનો, હોટલમાં રહેવાનો. એવું છે એમ? ઓય તમારે ખાલી ગાડી જ લેવાની છે. ઓમાં જે પેટ્રોલ ભરાવાનું હશે એ અમે ભરાવશે. જાણી યાર. હારું હારું બસ. હારું હારું એમ નહીં તમે કદી એકલા ફરવા ગયા? ના. ભલા આદમી. હારું ભાઈ ભાડું નહીં જોતું, બેહો તમે તાણી યાર બેહો. લગભગ 40-50 હજાર રૂપિયા જેવો ખર્ચો આવશે, પણ કીધું ભયાન મોજ કરાવી છે. ઓય ઓય ના જે ના થાય. આયોજન સારું કર્યું છે તમે હો. ઓય બરોબર ગાડી લઈ રહ્યા હું ખાલી. લઈ જાય હો. હા તો ફાઇનલ ને? ફાઇનલ ફાઇનલ. બરોબર. સારું. હું કહું છું હા. કલાક રહીને તૈયાર થઈ જવાનું છે તરત. આજની આજ તેમ તાત્કાલિક? અરે 1.5 કલાક આલ્યો બસ. અરે પણ અરે પેલા થોડું આયોજન પેલી કરો. કહેવત નહીં, કલ કરે સો આજ કરે સો અબ. અબ હા કજાક થઈને મારી વાત સાંભળો. હા. આપણે કાલ રાખ અને તમે હરતા ફરતા પડી જો ને તમારો હાથ પગ કે માથું ફૂટી જાય તો વળી તમે ઘેર ના પડ્યા રહો યાર. ના, હાચું. તાણી. અને તમે તો કહો છો કે સમયનું કોઈ નક્કી નહીં કે આ ટાઈમે ફરી જાય. હા ઈ વાત સાચી હો. હા અલ્યા ભાઈ ના કહેવાય, પણ કજાક્ષન વળી ખેગરજીને કોક વધારે આ ના થઈ જાય પછી બસ આપણે બસ ચિંતા કાકા બસ બસ. શું કેવું? તો ફાઇનલ ને? ફાઇનલ ફાઇનલ ગાડી હો. તમારી. હું ગાડી ધોઈ નાખું હો. હા લે હરીબા, એ હરીબા, એ હરી એટલે શેનો ઉજાગરો છે? બોલો ભૂમતા કાકા. અલ્યા વાઘુજી ના દેખાણા તમને? બોલો વાઘુજી. અલ્યા પણ બેઠા તો થો. પણ શું કામ છે કહો તો ખરા. વાત જ એવી લઈને આયા છે ને કે તમારી ઊંઘ ઉડી જાય હમણાં હાલ. ઓય. શું વાત છે? હા? શું વાત છે? એટલે મોઢું તો હારું કર. શું વાત છે? વાત તો એવી છે કે ફરવા જવાનું આયોજન ગોઠવ્યું છે અમે બે જણાને. ઓય ચોકડ મરવા જો છો લ્યા. ફરવા નહીં લે યાર, તમે કેમ આમ કરો યાર? ફરવા ફરવા ફરવા. ઓય ઓહો ચોકડ જો છો. માઉન્ટ વાહ, તારી કમ્પ્લીટ જગ્યાએ જો છો હો તમે તો કમ્પ્લીટ જગ્યાએ જો છો લ્યા. ચમ અલ્યા વાઘુજી ભલા આદમી માઉન્ટ જવાતું હશે અને સ્પેશિયલ પીવા માટે જ જતા છીએ કણ. એટલે ગળાની છોકન પીવા માટે જતા હોય તો તમને લઈ જવાના છે. ઓય અમે જો પીવો છે. એટલે પીવા નહીં ફરવા. હાલ તો અમારે ચોય આવવાની ઈચ્છા નહીં. અલ્યા તમે પૂરી વાત સાંભળો યાર પહેલા. ઉભારો, ઉભારો. આખી વાત કરો તો ખરા. ઉભારો. કેમ નહીં આપવું? હા પૈસા નહીં.
પૈસા નહીં એમ ને ઓવે એટલે બધો ખર્ચો અમાર બે જણાનો છે ટોટલી બધો ખર્ચો એટલે શું શું ખર્ચો તમે કરશો કહેજો મત મારી વાત આપણો એટલે બંધ થાક હું કહું છું તું લુસાવાડી હમણે જો હા. ગાડી અમારી હા ખાવા પીવાનું અમારું હા. બરોબર પછી હોટલમાં રહેવાનું ભાડું અમારું ઓહો લોટરી બીજી લાજી શું લે તમારે બે જણા ભેગી હવે તમારે જેમ સમજવું એમ સમજો અમાર ભાઈએ લઈ જવા છે એટલે લઈ જવા છે અરે ભાઈ હા. અમે આપણે ખાસા દાડાથી જ્યાં નહીં બરોબર ખાસા ટાઈમ થી હા અને આપણે બધા ભાઈઓ મળે આમ ફરવા જાય ને તો મોજ આવી જાય ના વાત સાચી છે વાઘુજી આમ તો મારો વિચાર હતો પણ મારું બેટું પનો નતો ભણતો એટલે રવા દીધું તું. શું કરે મારી વાત ચિંતા સાંભળો. કરો? હા તમારે કશું ચિંતા કરવા નહીં હા. બધું અમારું છે ખાલી અમે ગાડી લાવે ને એમાં પેટ્રોલ ભરાવજો બસ, બસ. ખાલી પેટ્રોલ હો ભાડું નહીં પેટ્રોલ ગાડી એટલે પછી તમે પેલી હાથી જેવી લાઈન ઊભી કરો તો અમે જેટલું પેટ્રોલ લખાવા મળ્યા એટલે મૂર્ખા ઇકો જ છે હા? ઇકો સસ્તી પડે તાણી ઇકોમાં ઇકો આમ અંદાજે કેટલાનું પેટ્રોલ થાય અલ્યા ઈ તો હવે યાર આપણે તો કોઈ ડ્રાઈવર બીજા તો છે નહીં અને ના થાય યાર વધારે એવું છે એમ તાણી પછી ખરેખર હરીભાઈ મરી જો મરી ચમ તાણી એટલે હોટલ નો ખર્ચો અમે આલે છે ખવરાવા પીવરાવા છે બરોબર ગાડી અમારી છે તો ખાલી મો રેડાવતે તમને જોર આવે છે તાણી અરે એમ નહીં કહેતો ખાલી આ તો અંદાજ પૂછ્યો મેં રહેવાજો. હા? બાપુજી, ના ના હમણાં તૈયાર થઈ જાજો અમે લઈ જા અરે ના ના આવો આવો બેહો 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 ભલા આદમી શું તમે એ પેટ્રોલ નો ખર્ચો હું આલ્યો પૈસા હા બીજો 1 રૂપિયો હું નહીં આલું 1 રૂપિયા તમારે કાઢવાનો નહીં આ ખાવાનો રૂપિયો નહીં આલું રહેવાનો રૂપિયો નહીં આલું કે ગાડીમાં બેહવાનો રૂપિયો નહીં આલું સમજી લેજો માઉન્ટ આબુ નો ખર્ચો વાપર્યો તમે ખાવા પીવાનો એટલે 200 રૂપિયા તો એક ગુજરાતી થાળી મળે છે ઓવે તમે ભૂલા પડો છો હે? 3 રૂપિયા થાય છે એ બધું અમાર મોય આવી ગયું હા અમને બધી ખબર છે અમે જાતા નહીં પણ ઓર બધી રાખે છે તો રેડી આવ રેડી કલાક પછી તૈયાર થઈ જાજો તાત્કાલિક હા એટલે કલ કરે સો આજ કર આજ કરે સો અબ આટે કશો વાંધો નહીં હાલ નાઈ નાખું છું હા ફાઇનલ ને ફાઇનલ ફાઇનલ કીધું એટલે પટી ગયું અલ્યા હારી બોલી ના ફરે લ્યા હા અને ફરાઈ વાયરો કહેવાય સાચી વાત છે હું છે ભાઈ અરે દરવાજી નરવા નહીં કોમ ચાલુ છે ભૂમતા કાકા એટલે ભાઈ કોમ તો આખી જિંદગી હોય બધા નહીં આ તે હારું કહો હું શું કરતા હતા આ ખૂણો સાફ કરવો છે એવું છે એમ વાહ ભંગાર બધું ભરાઈ દઉં કે આખી જિંદગી સાફ જ કરવાની છે અને તમને કહું યા હા આ કામ કરવાનું ઓછું રાખો આ સાફ કરવામાં એક દાડો તમે સાફ થઈ જાઓ ઓવે વાત સાચી છે વાત સાચી અમે સાફ થઈ જા હા તમે ઓય રહેવાના છો હો. તમે વાઘુજી બે તો ફરતા જશો કે એટલે કોઈને રહેવાનું નહીં ભાઈ બધાને જતું રહેવાનું છે એટલે તો અમે સારું આયોજન ગોઠવ્યું છે ઓવે હું આયોજન ગોઠવ્યું છે વાળે આપણે છે ને હા બધા ભયન મળી હા અને ફરવા જવાનું છે ઓવે હવે આ ગાડેરીઓ પરવા ચોય ના જઈએ કે યા ભલા. પણ વાત તો આપણે હા ગાર્ડેરીઓ પરવા નહીં અમે 2 જણા છે આગેવાનો આમો ઓવે અલ્યા વાઘોજી હું આપણા બધા ભયન ઓળખું છું ભલા આદમી આપણે તો ખરી કાર્યકર્તા અમે છે બધી રીતે અમારો સપોર્ટ છે હા અને અમારે જ લઈ જવાના છે એવું સમજો ઘૂમતા કા એ બધી વાત સાચી છે પણ આપણા બધા માણસો રૂપિયા માટે કુવામ પડે એટલે એના પરવાસ આવી લે તમે પડો છો રૂપિયા માટે કુવામ ના હા તો તૈયાર થઈ જાઓ હાડો ઉપાડ મૂકો કદાચ છે ને રૂપિયા જ ના કાઢવાના હોય તો અને ફરવા જવાનું હોય તો અવરાય તો બધાય આવે તમારે આપવું છે નહીં અરે વાઘુજી આયો સેટિંગ થાય તો સેટિંગ નહીં હાલ ને હાલ તૈયાર થવું પડશે અને હાલ ને હાલ આપવું પડશે કલાકમાં હેડવાનું છે તરત અરે પણ વાઘુજી મારે પૈસાનું તો સેટિંગ થવું જો ભલા આદમી અલ્યા પૈસા તમારે શું કરવા લેવા કો હાડો અરે પૈસા તો જોવે ભલા આદમી ખર્ચો થાય કે ના થાય એટલે ખર્ચો હમુડદોય નહીં થાય મારી વાત સાંભળો ગાડી અમારી છે પેટ્રોલ અમારું છે બરોબર ખાલી તમે ખવરવાનો ખર્ચો કરજો બધાને ખવરવાનો ખર્ચો એટલે હવે અમે તમે તો ઠેઠથી ખવરવામાં તો રાજી જોશો કે હા એ તો સહેજ કે ભાઈ આપણે તો અમે તો નહીં પાછા પડતા અને ભૂપતજી હા. જો બીજો બધો તો ખર્ચો અમે કરો છે હા. હોટલમાં રહેવાનું થાય ને તો મૂન ફૂમતાઈ 2 ભાડું હાલવાના છે બરોબર હા હા વાઘુજી એ વાત સાચી છે પણ આપણે કેટલા જણા થાય ટોટલ ટોટલ 1 2 3 4 5 6 જણા થાય ભાઈ તો તમે તાર ચિંતા કરશો ને 6 જણાને ખાવાનો ખર્ચો બધો મારો
મારી વાત સાંભળો તૈયાર થઈને રહેજો હો અરે તૈયાર છું હા હા પણ વાઘુજી હા. એક શરત છે શું? જેવા રંગે સંગે વહીથી લઈને જો ને એવા રંગે સંગે પાછા આપવાનું હો અલ્યા મોત પડી જાય મોત ના ના વચમાં તો વિવાદ ના થવો જો ભલા આદમી હમુડ દઈ ની થાય અને હલકા તો આ રમેકડું ગાડીમાં બૂમ પડાવી છે તમને કહું એવું? ઓવે હારું હારું હો ભમતા કાકા તો હું તૈયાર થઈ જઉં ફટાફટ જે ખર્ચો અમારો છે હો હારું હારું ખાલી ખબરવાનું તમારે અરે વાઘુજી ખબર નહીં પાછો પડો તમે તાર ભારે ને ભારે હોટલ હોય ને એની અંદર ખાવા બેસજો તો હા બાપુજી, આ મોણસ જો ને હું નાનો હતો ને તારને ઓળખું છું કે આનો કોઈ દાડ પાછો નહીં પડ્યો ખવડાવ પીવડાવ ના પડાય ભમતા ના પડાય પાછું ના પડાય હા તો તૈયાર ને આવો તૈયાર તૈયાર અમે આવો હો હારું હારું હું કલાકમાં આવું છું હો. હારું. અને ચોકણ આપવાનું બધાને ભેગા થવાનું છે કે અરે એ તો ગાડી હોય જ ઊભી રાખશે આપણે ચોકમાં કશો હોતો નહીં હેડો તાર એ હારું ઘૂમતાઈ સેવારું કે જેવી આઈડિયા છે હવે હવે તો કન જા હવે છેલ્લે પેલા રહ્યા ને વડીલ ઓએ ઈન બરોબર ને આપણે ઉતારવા પડશે ઓએ. નકર ખરેખર હીરાની મોની કોઈ નહીં ઓય ઓય એ વાત સાચી હાડો ઓય જો હેડે કાકા ચો શકન કરે છે ચો શકન કરે છે લ્યા તમે બોલાયો એટલે આવ્યો જ ન ફરવા જાઉં છું હા પ્રવાસ પ્રવાસ તો મને લઈ જો કાકા અલ્યા તારે ચોય ને હે આબુ અમિત નેટ જસન ચોકણ જો હો માઉન્ટ આબુ તો કાકા માર તો આબુ હોય ઈ કણ અલ્યા તારા કાકાને જ બીજા લઈ જોય સીન કોણ લઈ જાય હો આ વાઘુજીને ફૂમતો આકો હા તો મને 50 રૂપિયા વાપરવા આલો 50 રૂપિયા હોતા છે 50 રૂપિયા મારા જોડે નહીં 50 રૂપિયા વાપરવા લેવા છે શર્મા તોય નહીં લ્યા લે 10 રૂપિયા હા તો હું તો નિહાલ નહીં જુ એ ટાઈમે નિહાલ જતો રહેજે રખડવા ચોય ના જાતો સાહેબને હું આઈને ફોન કર્યો અને જો સાહેબે એમ કીધું કે કિશન નિહાલ નતો આવ્યો તો માર્યા વણો નહીં મેલું હા હારું હાલ હાલ જો આડ્યો રંભા આ તો રમીન ફટાફટ આઈને તૈયાર થઈને નિહાલ જતો રહેજે હારું બાપુજી ઓય શું નરવા છો ને? નરવાચી વાળી તારી એન શું કોમ છે ઘૂમતા કાકા નરવો નહીં પીપળું ભરું છું હવે એ તો બધું બહેરાનું કામ કહેવાય તમે તો નરવા છો ને એટલે તમે તો કોઈ દાડો બૈરાના કામ કરેલા જ નહીં એમ ને અમે આવું બધું કામ ના તો પછી ગોમ કુવેથી માટલા ઉપાડીને આપણા ઘેર કોણ આવતું હવે એમાં મફુજી એક કારણ હતું કે માર ડોશી નશે ને માટલું ઉપાડતી નહીં એટલે એનું મગજ સટકી જતું અને ઘરમાં ઝઘડા કરતી એટલે કેટલું જૂઠું બોલશો ના ના બીમારી હતી એને મગજની પણ હું તો કોઈ દૂર નતો રહેતો તમારાથી શેઠો નતો રહેતો હવે એ બધી વાત જવા દો નરવા છો ને તમે ગોળા એટલા બધા તમે ઉપાડ્યા છે હજુ સુધી હોય તમારા ટાલકા હશી તટિયા હોય જરી ગયો સાધુ ભાળો એ હો અમારે જટિયા જરીય પણ તમે નરવા છો કે નહીં હે હે નરવામાં તમારા જેવો નરવો નહીં હું એમ નહીં વાત ઘૂમતા કઈ જો ની વાત છે એટલે અમે છે ને હા. બહાર ફરવા જવાનું આયોજન ગોઠવ્યું છે અને એ તમારે આવવાનું છે એ તો તમે ફરતા હો કે નરવા માણસો ફરી આવે અરે મફુજી આયોજન અમે 2 જણાને ગોઠવ્યું છે અને હરિભાત ભૂપતજી ખેગારજી બધા આવે છે તો ખર્ચો બધો અમારો છે તમને ખાલી આવતા છે નું જોર આવે છે ટોટલી ખર્ચો અમારો ફૂમતા કાકા મારા જોડે પૈસા જ નહીં મફુજી જો ખાવા પીવાનો ખર્ચો અમારો હા. બરાબર છે ગાડી ભાડાનો ખર્ચો બધો ટોટલી અમારો ખાલી આપણે જો ફરન જો રોકાની એ હોટલ નું ભાડું તમારે આલવાનું ઓહ તારે જબરજસ્ત તમે તો પાલમ લીધો મને કેમ? હોટલ ના ભાડા વાપર્યા છે 10,000 રૂપિયા ભાડા છે હોટલ ના એમ નહીં મફુજી જો પેલા તો 3 જણા હા મફત યાદ છે બરોબર અમે બધોય ખર્ચો કરે છે તમારો ખર્ચો અમે કરો તમારો. અને ના રે એમાં- ભાઈ. મારી વાત આપણો એમાં એક કારણ કેવું છે ખબર છે હા. આ તો ગમે તેને વાત મળે ને તો કેવું લાગે કે મફુજી મફત આયા હતા એવું લાગે એમ એટલી ના રે ભાઈ પણ મારા આબુ જ નહીં ને મારા સગવડ જ નહીં ને આ નિમોય તમારા ખર્ચે આવો તો તમે તો આખા ગામમાં કઈ વળો કે અરે ગળાની સોગંદ વાતે ના કરો અને તમે ના પાડશો ને તો પેલા ના પાડશે ને અમારું આયોજન બગડશે ના ના વાઘુજી જઈ આવો તમે ત્યાં. ઉપર હું આને સમજાવું દાખલા તરીકે આપણે ચોક બહાર ગયા અને હોટલ રાખવાની થઈ તો આપણે એક જ રૂમ રાખવાનો અને એક રૂમ નું ભાડું હોય 1000 રૂપિયા 1000 રૂપિયામાં બધું પટી ઓ જાય તારી 1000 રૂપિયા જોથી લાંબા ભમતા કાકા અત્યારે કાંઠા વરાના ડાબડી મુઠા 400 રૂપિયા જ ભાડું હોય છે નહીં 1000 રૂપિયા હોતું એટલું તારે કેટલા હોય 1000 થાય તમને ખબર છે અને એને 400 રૂપિયા હાલવાની તાકાત ના હોય તો પછી આપણે હાલ છે અમે આપણે તો ખર્ચો કરે જ શકીએ ઓવે. કાલિયન કોક કહી જાહે બીજું કોઈ નહીં ના રે બસ આયા ચીડ તો શું કેમ ખર્ચો ના કાઢ હા એવું એમ તારી એટલી વાત પડી છે એક બીજી લાગે છે મને ના કે પેલા તો ત્રણ બાપડા હાવ ગરીબડા છે યા, ખાવા પીવા ના ફોફા છે ઈયન તો. વાઘુજી અસલ વાત કરું હા. તમે જઈ આવો મારા જોડે ટાઈમ નહીં અરે
મફુજી તમે હાડો મજા આવશે અને આવો સમય વળીને ફેર નહીં આવે. ના ભમતા કાકા ના, મને વિશ્વાસ નહીં આવતો. અમે તો જઈ આવશે પણ પછી ગમે એ પ્રવાસ જવાનું થાય ને તો ભાઈ જાતાની નક મજા નહીં આવે. પછી અમે બે જણા ઝઘડો કરશે. ઓવે. ઓ તારી, હું એકલો તો જઈ આવું, ગમે તે જઈ આવું. અરે એકલા સદા જો તાણી અમાર બે જણા કેટલો હરખ છે કે તું બધા ભયન લઈ જા એવું છે એમ? તાણી. હારું હારું ભાઈ, તમારો હરખ મારે ભાગવો નહીં, પણ તમે એ તો કહો, તમે ફરવાથી બાજુ જો છો? માઉન્ટ માઉન્ટ હા? માઉન્ટ ઓહો તારી, તો પછી ઘૂઘરા છે ને બધ્યાવાળા રહો તમે, તમારે તો છે ને પગટાકી. કેમ? માઉન્ટ તો શું મળે તમને ખબર છે? શું મળે? હા, શું મળે? તમને નહીં ખબર? અજાણ્યા છો ભૂમતા કાકા, નરવો દારૂ મળે છે અહીંયા. ઓહો. ખરેખર આ માઉન્ટ આબુ ને એટલું બદનામ કરી નાખ્યું છે ને એટલે માઉન્ટ આબુ નું નામ પડે એટલે કે આ તો પીવા જાય છે. અરે મફુજી કણ બીજી જગ્યાએ ઘણી જોવાની છે અને દર્શન કરવાની જગ્યાએ મને છે. બીક ચી લાગે છે ખબર છે કે તરશો મોણા કુંડી બાળી જાય તો મને મોઢું ગલ્યા વાળો રે. અરે મફુજી આ ડાબડી મુઠો પીવે નહીં તો તમે તાર મને કહેજો અને પહાડ ઉપરથી રગડતો કર્યો હું. અને તમે પી જાઓ તો અરે મફુજી હું તો કોઈ દાડો ના પીવું 100 મહિનાથી બંધ કર્યું. વાઘુજી પી જાઓ તો હરખાઈ નહીં આવે હો, અહીંયા તમારી શરમ નહીં ભરું હું. હા એ તો છે જ નહીં, વ્યવહાર છે. અને એક વાત બીજી હા. કે જેટલો હોટલ નો ખર્ચો થાય ને એટલા જ પૈસા હું લઈને આવ્યો. બસ વધારાની વાતો કરશો જ નહીં મેળ પડે હો. અરે તમે તાર કશું ચિંતા કરશો ને, ખાવા પીવાનું લુગડું લતું બધું અમાર મોય આવી ગયું બસ. ના ના, લુગડા તો હું લઈ લ્યો છું, પૈસા હું લઈ લ્યો છું, પણ હોટલ પૂરતા જ લેવું. અરે આ તો વાત છે એમ. હો ને કે પછી વચની વાતો કરશો તો મેળ નહીં પડે. તમારે જેટલું ખાવું હોય ને એટલું અમે ખવાડશે. ઓવે. સારું હેડ. હાલ તૈયાર થઈ જો હાલ આમ હેડવાનું. તૈયાર થઈને જ આવું છું હેડ. હો? આ ચોકમાં ગાડી આવે હો. સારું સારું. હાડો. વાહ ઓકે વાહ. ખરેખર ભાઈ તમારા મગજની વાત ના થાય હો. વાટ્યા લાઈન અને ફરવાનું ગોઠવી દીધું અને આપણે બે જણા એમાં હાવ મફત. એ મગજ તો આવું વપરાય જોયું. ના, ના. મફત ફરીને આવતા રહે માઉન્ટ આબુ. ઓવે ઓવે. અને કોઈને ખબર ય નહીં પડે. હા આ નામ આપણું. ઓવે. અરે એવું નહીં ખેગાજી, ફરવા જવાનું તો મને બલ્લુ કહેવા હતો પણ મેં બલ્લુ ના પાડી દીધી. કોકી ચમ બલ્લુ હંગાત બધા મોટિયાળા હોય એટલે આપણે બોલવા ચાલવાની મજા ના આવે. આપણા જેવા ઘડિયા હોય તો હરવા ફરવાની બોલવા ચાલવાની મજા ય જાય. વાત સાચી હો. શેની મજા લ્યો છો? ફરવા જવાની. વાત સાચી હો હરીભાઈ. અને ખેગારજી, હા, ગાડી ખોલો ને ઠેલો મેલજો. મિલ દો હેડો. આ જગ્યા રોકાઈ જાય બે બારી વાળી. જબર વિચારો છો તમે તો. એટલે હરીભાઈ ગાડી મને હદતી નહીં ને એટલે. અમે છેલ્લી 15 મિનિટ થી વાયકણ ઉભા છે પણ આવું નહીં વિચાર્યું હો. હવે તમે તો ના વિચારો પણ અમારું વિચારવું પડે ભલા આદમી. ઈ તો અમે ભૂપતજી ચેવું હોય ખબર છે કે બહાર જવાનું થાય ને એટલે ઓટોમેટિક બધાને ઉલટીઓ થવા મળી. વાત સાચી. અહીંયા આવી ગયા બધા. હા ફૂમતા કા વાઘુજી કેટલા રહ્યા? હા. તૈયારી છે હવે આવે છે. અને હા. બાપુજી? મફુજીને કઈ ના આવ્યા છે. આવતા જશે. એવું એમ? મેલજો છેલ્લો મેલજો, ઠેલો મેલ દો. છેડે મેલજો. કેમ ચેડી? અરે ઠેલા તો ચેડે રાખો. હા એટલે બે હાથે ફાવે. હા. થેલા ચેડે મેલો એટલે વાયકણ બે હાથે ફાવે. એ અચીડી ભાઈ. પણ હાલ તો ઉતરો. યા ભાઈ પણ થાક લાગ્યો છે યાર બેહવા જ જો. હો બેઠો બેહો જો કી. અમાર તો ભાઈ પાછળ બેહવું છે. મને તો ઉલટી થાય છે એટલે હું એકન જ બેસું. અરે ભૂમડા કા આ બહાર ફરવા જવાનું થાય ને એટલે ઓટોમેટિક બધાને ઉલટીઓ થવા મળી. અહીંયા ભાઈ મને ઠીડથી તકલીફ છે. હા બધાને છેડથી જ તકલીફ હોય. યા, તમે યાર હવે સમજ છો નહીં. અમે તો બધું સમજીને બેઠેલા છે. કેમ? હા અરે ભાઈ તમે બેસી જો. અમે તો બેસ્યા હોય જગ્યા મળશે ઈ કણ. પણ હાલ તો જગ્યા છે લ્યા. તાજો હાજરા. પેલો બંકો આવ્યો. વાઘુજી આયા. આઈ જા લે બધા. આઈ જા હો. એ ભૂમતા કા હરી આયો હરી. આજો બેહવા જો કે ફૂમતાઈ. એટલે હું બારીએ બેહું મને ઉલટીઓ નહીં થતી યાર. અલ્યા ફૂમતારજી તમે તો મોરવાઈ છો ભલા આદમી, તમારે તો આવું ના કરવાનું હોય. હવે હું તો હજી પણ પરિણામાં હેડ્યો છું મોરવાઈ હોય યાર. ઓય ઓય આવો. કેમ? વાત કહું ઓય આવો. હરીભાઈ અલ્યા પણ એક ઘડી વારમાં કેવા ફસાણા છે હરીભાઈ, દબોક થોડા. અરે પણ કેટલો દબાવ. ડાબડી મુઢા હે. મનાલી જવાનું હતું તાણી તો હું કહેતો તો કે આખી ગાડી ભમાવશી ને તો મને તો કોઈ ઉલટી થતી નહીં અને હવે ચોથી તને ઉલટી થવા માંડી. ક્યાં આવું પડે યાર આ તો ખાલી. બેસકી જો બિહાર એ બેસકી હાલ નકા આખું વાજંતર બગડાય ખબર નહીં પડતી હું બોલ. તાણી ની બોલું યાર તું ના બોલ યાર વધારે. ગળાની સોગન મને એટલી ખબર છે કે લગભગ તું હરખાઈ નહીં આબાદી. ના ના હવે નહીં બોલું. થાપાયો તારા મનને.
છે ભાઈ હા? બેહો કે ઈ તો કીધું અમે આયોજન કરો એટલે કીધું મોણાને જેમ મરજી ફાવે એમ બેહવા દ્યો. કરોડ તાણી આ તો સીટ છે હરીભાઈ કજાક થી ઉપર બેહવાનું કીધું તોય બેહારો, હરીભાઈ કજાક થી આગળ બેહવાનું કીધું તોય બેહારો. હા તમારે તાણી. ખરા વાઘુજી ખરા હા. મફુ જઈ ગયા તો બેહજો. આઈ ગયા બધા આવ. લડતણ કાશી હા? કોઈ નહીં માઉન્ટ જવાનું છે. આ ભૂલી ગયો તો હા, હા. આ પેલા ઘડિયા ના કહેતા ઓય ઓય. કોક શંખ ને કૂતરા ને કોક ઘણા મીનું કહેતા હૈરાનો સંગ કોઈ દાડ કાશી ના જાય એરી. પેલા પૈસા જે માણસને આલેલું છે ને બધું હે. એ પૈસા આપણે અત્યારે લઈ રહીએ. ઉઘરાઈ ગયા હતા ને? હા. શેટા લઈ દે નો હાલના બાપતા. અને આપણે બે જણા પાછળ ગયા. હરીભાઈ હા ઓય આવ. શું છે અરે ઓય આવો. અરે હેડો કે આ મોડું થાય છે અલ્યા કોમ છે. શું હશે? શું શકો હું શું કહું છું કો આપણે તમારે ગાડીમાં પેટ્રોલ ભરાવાનું હતું ઓવે ને એ 3000 રૂપિયા હાલ દો. ઈ તો પણ હું પેટ્રોલ પંપે આલ્યો કે એટલે હારી તારે તો બુદ્ધિ જ નહીં. લ્યો ચા બુદ્ધિ નહીં એટલે અમે તારા માટે કસ તમાર માટે કસ પેટ્રોલ પંપે હવે અમે તમારી જોડે પૈસા માગ કે હરીભાઈ પેલા પૈસા આલજો તો તમારી ઇન્સેટ બગડે એમ. ઇજ્જત નહીં યાર, ઇજ્જત. હા ઇજ્જત એ બગડે. બગડે ઇજ્જત. હા તે માજા વગર આલ દે બસ મુ અલ્યા હું એમ નહીં કહેતો યાર. હા અત્યારથી પૈસા લીધા હોય ને તો અમને અંદાજ મળે અને ઈ તો ખુરશી તમે અંબોર છે એમ. હાજીભાઈ ટૂંકમાં તમને હું સમજાઈ ગયું. હા. હારે હાથે આપણે ખાતા હોય ને તો હારો હાથ ભાઈ નાખવો પડે. આપણે મુંડા એવી રીત ના આવે. આ હાથે સેવા કરતા હોય ને તો હારે હાથને ખબર ના પડવી જોવે. ઈ રહ્યું, એ રહ્યું. 3000 જ. લ્યો જો ભાઈ હવે મારા જોડે પૈસા નહીં 1000 રૂપિયા પડ્યા છે બરાબર ઘર દવારે અમે નહીં શું કરવા ચિંતા કરે લ્યા ખવડાવશે પીવડાવશે બધા પૈસા અમે કાઢશે. તાણી. એટલે ભૂપતજી વાત કહું થોડું કોમ છે. મારો હું કોમ છે બેહી જો કે ભાઈ અલ્યા વયા ઓકલ્યા. થોડુંક આયોજન કરવું છે. પણ અમન તો કહો હનું આયોજન કરો છો. અલ્યા એવું નહીં ખેગારજી. હા. એવું આપણે બધા ફરવા નહીં જતા આમ પછી કણ બધા લડે છે વાતામાં એટલે હીર્યું સમજાવવા દે. અમે એવું એક છે? એકને સમજાવે. હા બરોબર. એટલે મને કોઈ સમજાવવાની જરૂર નહીં હું કોઈનું નામ નહીં લ્યું ભલા આદમી નહીં એમ હું એમ નહીં કહેતો વયા હો. યાર, આટલા બધા સમજણા થઈને તમે યાર આવું કરો યાર. અરે જે છે એ વાત કરો ખૂમતા હું શું કહું છું હા. તમારે તો ખવડાવવાનું હતું ને આ ખવડાવશો એટલું તમે ને એમ કહું છું. એટલે ભાઈ હું તમે તાર પાછા પડી પડી ખાજો લ્યો હેડો આપણે હું એમ નહીં કહેતો. બીજી પબ્લિક ખાવા આવતી રહે શું કરશો? અરે આખું ગોમ આવે તો હું ચા પાછું પડું એવો શું ભાઈ હું એમ નહીં કહેતો યાર. કીધું હોટલમાં તમારી જોડે અમે પૈસા માગે ને તો તમારી ઇન્સેટ બગડે એમ. ઇન્સેટ નહીં તમ તું યાર ખાલી. ઇજ્જત બગડે. અરે લે પણ હોટલમાં તમારે શું કામ માગવા પડે એ તો હોય છે પેલા નોકરો ને શેઠ ને બધા અલગ હોય એમ હું નહીં કહેતો યાર. તમે સમજતા નહીં ભૂપતજી. હું? અમારી જોડે હિસાબ રે બધો એમ અને ખુરશી તો અમે અંબર છે. હા. ભાઈ જો મારી વાત સાંભળો ખૂટે એવું મારે રાખવું જ નહીં હું તમે તાર જઈને ટેબલ ઉપર પૈસા આલતા હોય કોઈ ખબર નહીં પડવાની એમ નહીં. પછી એવું કોઈ કરવું નહીં. મારી વાત સાંભળો. આ તમારું નામ આપડી જાય ને કે ખબરવામ ભૂપતજી સી હા. તો પછી અરે પાછા પડી ખાઈ નોતી વસ્તુ ઓય. મંગાવશી એમ. એટલે નાગોજી મારી વાત સાંભળો જો આપણે ખવારવા બેઠા હોય ને તો પાછું ના પડાય હું એમ નહીં કહેતો. ઈ તો ખબર જ છે કે તમે ખવારો છો અરે આ તો બરોબર છે, મને એવું. પણ હું કહું છું હા. કે અમે બધું આયોજન કરતા હોય ને અમે ઓર્ડર આલતા હોય ને તો એ બોલી નાખી એમ. ઓવે બીજું કોઈ એટલે. નહીં. વાંચી તમે સમજ્યા? એવું છે એમ ને અરે આપણે તો ખવડાવું જ છે કે ગમે એ રીતના ખોય હે હા. અને જુઓ પૈસા ખુરશી તમે બેઠા હા બાકીનો ખર્ચો તો અમારો જ છે. અમાર તો લગભગ 30,000 રૂપિયા જેવો ખર્ચો હશે. અચ્છા અચ્છા એટલું તો ના ના પણ હારું લે ભાઈ તમને ભગવાન આલ છે અમારે તો ભાઈ જુઓ અમારે તો છે ને લોબા સમય સુધી તાકવું છે કે સેવા એટલે સેવા જ કરવી છે બસ હવે બીજું કોઈ વસ્તુ કરવી જ નહીં. કરોડ ની વાત છે ફૂમતા કાકા અને એર્યું અંગા થાવ છે એર્યું કોક દાડા આડું આઈન પણ છે હા. બોલો કેટલા હાલવાના છે 5,000. બસ તાર સાચી. હા? ઓવે, ઈ તો ઓવે, આપણે આપણે- અંબર છે. એ તો આપણે અંબર છે. ના ચાલે તો માજી લેજો ના, ના. વાઘોજી હા. લો એ આ 1000 રૂપિયા રાખું છું ને બીજા બધાય રાખો લ્યો બસ હારું હારું બેહી જાઓ હો. હો અમે ખૂટી તો મને કહેજો હારું હારું. અલા યાદો કે હવે એ બાપુજી હા વાવજો. ઘડી શું છે અરે કોમ સે વયાઓ કી. પણ એ તો ગાડી બેઠા બેઠા કોકી અરે મફુજી વાત એવી છે તમને ખબર ના પડે વયાઓ. હવે જેવી વાત છે શિખર એની
બોલો. હું શું કહું છું કે તમારું અમે હોટલનું ભાડું તો હાલવાનું જ છે હા. બરોબર અને તમે ભાડું હાલશો અને વાંઈ ખબર પડશે નહીં તો અરે વીઆઈપી રૂમો પસંદ કરશી અને અમારું આયોજન કેવું છે ખબર છે એક જ રૂમ લેવી છે બધા વચ્ચે ઓય. એવું છે એમ? હા એટલે 3000 રૂપિયા અમને આલી દો હવે વાઘુજી અસલ વાત કરું હા કે હોટલની જવાબદારી મેં લીધી છે. ભલે એને 50,000 વાળી હોટલમાં જવું હોય તો છૂટ છે અને એ હું બેઠો છું, તમે ચિંતા કરશો નહીં. અરે તમે તારે- મપ્પુજી તમે સમજતા નહીં આપણે ખોટું આખો પ્રવાસ બગાડશી આપણે આર્યા ચોકણ જશે, હા ચોકણ હેડ્યા છે, માઉન્ટ માઉન્ટ જશે, સેવા માટે જ જશે. અરે સેવા નહીં સેવા તો બધી અમારી જ છે એટલે આટલી સેવા તો મારે કરવાની કી. આ તો કેવું ખબર છે હા. ડોલ ભરીને પાણી હોય ને એમાં રહીનો દોણો હોય ને એટલી જ સેવા તમારી છે બાકી ડોલ ભરી પાણી તમારું જ છે અમારું હા તો એટલે તમે પાણી તાર ડોલ બધું ભરી પડી એમ તૈયાર રાખજો. રહીનો દોણો મોયમું નાખ્યું. અરે પણ મપુજી અત્યારે હાલજો કેમ કહું છું વાઘુજી ચી વાત કરો છો? મારા પર વિશ્વાસ નહીં તમને? આ તો ચીવી વાત કરો ભલા આદમી. જો અમાર તો નહીં આપણું તાણી હું બરાબર. સારું સારું બેસી દો અને તાણી ઉભા રહો કે યાર હું સમજાવું. હા તો મારી વાત સાંભળો યા. આ હોટલનો ખર્ચો તમારો છે ને હું એને ખબર ના પડે હો હવે એને તો કેવું પડે કે અરે કહેવામાં મજા નહીં આ તો હવે અમારે કેવું નહીં તમને અમુક તમારા વિરોધીઓ છે કે મફુજીની ચા હશે ને તો અમે નહીં પીવલ્યો નહીં પીવાય. એવા તો મી ચોટસકા સોડ્યા છે. અરે મફુજી આ તો બધી વાતો સાચી એટલે હોય. આપણે મોટા મફુજી હાલ દે ખબર નહીં પડતી બેસજો હટજો ઘૂમતા કાકા હભળો મારી વાત કે 40,000 થી 50,000 વાળી હોટલમાં જોય ને તો મારું નામ તો બહાર પડવાનું જ છે. હા. ગામમાં બધાને કહે કે નહીં કે ના ના મફુજી જમણા હાથથી સેવા કરતા હોય ને તો ડાબા હાથને ખબર ના પડવી જોવે અમે કેવડું મોટું આયોજન લઈને બેઠા છે ને કમી ના કહી દે આખા ગામમાં વાઘુજી તમારી ભૂલ છે. અત્યારે સેવા કરતા હોય તો જાહેર કરવી પડે અને જાહેર કરેલી હોય ને તાણે તો પબ્લિક શીખે જ કે આવી રીતના સેવા થાય. એમ નહીં નકર મફુજી કોઈને ખબર નહીં પડતી. એ હારા માણસો ઓય પડે છે. હું એમ નહીં કહેતો હું તો ખાવાની ખબર નહીં પડતી એ બોલતી છે યાર પહેલા હો તું કઈ નહીં ધમકાવી મને ખબર છે. શાંતિ રાખો કે બાપુજી આપણા ઘરના સેવા છે આ વાઈન ખબર પડે ને તો બધું ઊંધું થાય તમે સમજતા નહીં એટલે તમે કહેવા શું માંગો છો એ ના કહું હા નહીં કહું ભાઈ. હા, હા. શાંતિ હવે શાંતિ, શાંતિ. બેહું હવે બેહો હારું. એ એટલે આ મફત હું લઈને હેડ્યો છું ડાબડી મુઢા હે. તો મારા સામે પાવર કરવાનો એટલે મારો સપોર્ટ નહીં યાર. હા? કહી દઉં બધાને. તારો સપોર્ટ ક્યાંથી હોય ભિખારી તું તો મફત હેડ્યો તો તારા ભાઈબંધ હંગાય છે હું શું હેડ્યો પણ મારે બધાને કહી દેવું છે. મારે જવું નહીં તને જવા દેવો નહીં. કઈ દ્યો તને ખબર પડે હેડો ઓય હમણાં હાલ ધૂળ વાળા થો છો કે નહીં થતા કઈ દ્યો એટલે અમે થા ધૂળવાળા એમ હા અમે થા એમ હાજા નહીં જો યા બધી મજાક મિલજો. ઓય! હેડો. હેડો, હેડો લે હવે. બેહી જામ બેહી જાજો. એ વાઘુજી હા મને કોઈ વાત નહીં કરવાની. તમને વાત કરવાની છે કરો. ગાડી ધીમી ચલાવજો એમ કહું છું હારું હો. હો. આપણે બધા ભાઈઓ છે વાત સાચી. બેહી જાડો. અરે હરી જેવા બારી બેહી જા તું કે હરી અલ્યા ભાઈ અમે કોઈ નહીં બેઠા લ્યો તમારે બેહું છે. ના ના બેહો લે ભાઈ ઉતરો બધા. કેમ ઉતાર્યા કાકાજી હા કેમ ઉતાર્યા પેટ્રોલ નખાવા જવું છે. ઉતરવું પડે વાઘુજી સીએનજી ભરવાનું છે આપણે ઉતરી જવું પડે અરે નિયમ છે ઉતરવું પડે હું બેઠો છું હેડો અરે મફુજી કોઈ ના બેહાય, કાયદેસર ઉતરવું પડે. હા બાબુજી પેટ્રોલ ના પૈસા. હું આવું હો હા? હું આવું મગજથી કોમ તો હેડી જાય છે. હું કહું છું હું પેટ્રોલ ના પૈસા આલીને આવું એટલી ઘણા હોય બધાને હાથવજો જાજી જાય.
ભાઈ 2000 નું નાખો હેડો. એટલે અહીંયા વધારનું નખાવું તું કે અલ્યા ભાઈ 1000 રૂપિયા નું ના ચાલે, કોઈ વાત કરો છો? માઉન્ટ આબુ જવાનું છે. હા એ તો અમે અમારે જ નખાવાનું છે કે તમે 20,000 નું નખાવશો તો પછી ખેગારજી હા કેમ ગેસમાં ગાડી રાખતા નહીં હારી? ભાઈ મને ગેસમાં ગાડી નહીં ગમતી. પેટ્રોલમાં ગાડી રાખું ને તો એન્જિન હચવાય સારું. તેમાં તો 15 રૂપિયા લઉં છું કિલોમીટરે. લે ભાઈ સેવા જ આગળ આવે, અત્યારે બીજું કોઈ આગળ ના આવે. એ તારા લાગી જબરદસ્ત. તને લાગી ગયું? ઓય અરે કોઈ ના થાય, હું છું ડ્રાઈવર માં. આ સાચી છે. એ ગમે એ હોય ફૂમતે બેસજો નહીં યાર. તરહ લાગી છે મફુજીને. હે મફુજીને તરહ લાગી છે. એવું છે? હે. એ તો આગળથી પાણી લઈએ બેસજો ને તારે હેડો. તરસા થઈ જાય. હજુ તો કિલોમીટર હેડ્યા નહીં. તારા તો લાગે ભાઈ. હા અરે તો કે હરી વાયરો ખાવા બારી બેસી જશે. લ્યો ભાઈ કાચ વાસી દે એવું હોય તો. ના ના તમે તાર વાયરો ખો. હેડવા દઉં. હરીજી ખરેખર ઘણા વર્ષે માઉન્ટ આબુ હેડ્યો છો ને તો એ પોકતા પહેલા એક બિયર નું ડબલું લઈ અને બિયર પી જાવું છે. વાઘુજી હા શું બોલી કરીશ મેં? હા મેં શું બોલી કરી છે? બિયર દારૂ ના આવે તમને કહું. ખેગાજી ગાડી ઉભી રાખો. યાર. ખેગાજી ગાડી ઉભી રાખો. ચંપલ. ના ઉભી રાખો ગાડી. પણ એ જવનું પાણી કહેવાય. ઘૂમતા કા ખેગાજી ગાડી ઉભી રાખો. એ ભૂપતજી તમે લગીને શરમ આવે લે. તાણી નહીં કોઈ કણ બિયર પીવા જાતા વાત કરો છો તે. તારી અરે પીવો ઘેર લઈ લઈ પીવો હા. ભલા આદમી હાલ પીવા નહીં જતા ફરવા માટે જશે આપણે. ઘૂમતા કા મેં તમને કીધું તું કે દારૂ ની વાત આવશે તો મેળ નહીં પડે. લાખ રૂપિયાની વાત કરી તમે. ને પીવા. અરે આમ તો ભાઈ મફુજી પેલા બલ્લુ મને અનંગાત લઈ જતો હતો રતનપુર બોર્ડર તોય હું ના ગયો. એ કાળિયો હમણાં પીને રસ્તામાં પડ્યો હતો. બલ્લુ નહીં પીતો બલ્લુ નહીં પીતો. પીવે સલ્યો. અરે નથી પીતો. કેટલા શરાબ? હવે બસ મારી વાત સાંભળો માઉન્ટ આબુ પહોંચી દારૂ કોઈ નહીં પીવાનું એમ ને? ના એટલે ના એવું છે એમ ને? આ તો હાથીને રાખજો પછી જો કોઈને પીધો ને તો મજા નહીં આવે. અહીંયા પણ નહીં પીવા. દારૂ જે પીએ એને ઈકણ ઉતારી મેળવામાં આવશે. હા બાપુજી, 11 પોખરા ઉપર લઈ જવાનો આમ પછી રગડી મેળવાનો એને. એ ના એવું તો ના કરાવરાય પણ એ ઉતારી દેવા. મેલીને આવતું રહેવાનું. એના ભાડે ઘેર આવે. હઉ. હા એ તો વ્યવહાર છે. બાકી હું તો અમે નહીં પીતો લ્યા. એ જે બોલતા ને બધા ઠરી ગયા છો. મારી વાત સાંભળો, બોલતા ચાલતા રહો, આપણે મોજ કરવાની છે. ઓવે. વાત સાચી વાઘુજી બોલતા ચાલતા રહેવું અને 25 રૂપિયા કહાતા રહેવું. એ તો ભાઈ એની વાત મેન છે હો. હા અને એ તો હવની મરજી. વાઘુજી એમ નહીં હા. મારી વાત સાંભળો હવે કોકના અંગા છેડ્યા ને તો શર્ટ દઈને આપણે ગાડીમાં ના બેસી જવાય. 25 રૂપિયા ખીચાના ગહાવું પડે. કહાવું પડે કહાવું વાત સાચી ખોટી એમ તો ઘૂમતા આગા પડે. એ તમને એક સાચી વાત કરું હું એ. અમારું ઘર ઠેરથી ગહારા વાળું હો. કહારા વાળું કહે. હા મારા કાકો એટલો ગહારો વેઠતા અને હું એટલો ગહારો વેઠું છું. તારી ભાઈ હું કદી ખવડાવવા પીવડાવવા પાછો પડું? અરે ભૂપતજી એમ તો હું કોઈ દાડો પાછો નહીં પડતો. હરીભાઈ, હા. આપણે માઉન્ટ થી પછી કઈ બીજે જાવું છે? અરે માઉન્ટ જવાની વાત નહીં હા. હાલ વાત છે ગહાવાની. હા અને પરપારા પૈસે દિવાળી કરવાની હોય તો હું કા ના પાડે વાઘુજી. મારી વાત સાંભળો. હે હરીભાઈ હા કીધું કે આમ તો પથરા અત્યારે ઘણા ગા હોય છે. અરે પથરાની વાત નહીં માણસો કહી ગયા માણસો હવે- કોઈ ગણ નહીં બફુજી અત્યારે કોઈ. ના ના હું શું કહેતો તો અરે ભૂમતા કે તમે શું બોલ્યા? એમ નહીં આપણે આ માથાની ને કર્તનની બધી ગોળીઓ લઈ લીધી હોત તો. હા, હું લાયો છું, ઈ તો કોઈ ઉલટી થાય તો કહેજો. ભૂમતા કા માથું ચાણી ચડે કે મોણા ટેન્શન માં હોય તાણી. હવે મારા મફતમાં ફરવાનું છે તો મને શું ટેન્શન હોય ભલા આદમી. ઓય, ઓય. હા આ જીવનથી બધા મફતમાં ફર્યા હોય એટલે ખા પીવાનું મળી રહે ટાઈમે. એ ભાઈ એવું ના હોય. અને એમાંય અમુક અમુક તો કૂતરાને કટકો રોટલો નહીં નાખતા ને કહે અમે ગહાઈ ગયા. વાત સાચી છે. આવી વાતો હોય છે ખેગરજી શું કેવું? વાત સાચી છે.
બાપુજી હા વર્તે આપણે અંબાજી ઓવે અને કે આપણે ચોટીલા એટલે એ તો બાપુજી હા. તમને સાચી વાત કરું હું બોલો ગહારા બાબતે કોઈના બાની તાકાત નહીં કે હરી હોમે ઓગળી કરી કે હા એટલે મને કોઈ કીધા જેવું નહીં હો પાછું હવે બધી ખબર છે લ્યા કોઈ કીધા જેવું તમારે નહીં એમ કો એટલે હું ખબર છે લે ભાઈ તમને અરે તમને હજી આખી મારી ખબર નહીં હોય અલ્યા બોલ બોલ કરો એટલે લ્યા એ હારી રીતે હું તમને ઓળખું છું ભલા આદમી અલ્યા તમને બધા સારી રીતે ઓળખે છે અલ્યા આ છે. તમને એવું લાગે છે કે હરી વગર મફત આવે છે હરી કોઈ મફત નહીં આવ્યા આ ગાડીમાં જેટલું પેટ્રોલ થાય ને એ બધું પેટ્રોલ હરી આલવાનો છે એટલા તું પેટ્રોલ આલે છે તારા મનમાં એમ કે અમે મફત આયા છે એમ ઓવે અલા તમારા જેટલાને ખાવાનું છે ને એટલા બધા પૈસા મારે આલવાના છે કેટલા કિલોમીટર ગાડી હેડી કેટલા અરે બાપુજી અલ્યા સાઈડ માં રોકી ભલા આદમી ના ના અમન કી સેવા કી સિંચા ક્યાં ગાડી ઉભી રાખજો એની પેટ્રોલ કેટલું ગાડી ઉભી રાખજો પેટ્રોલ એટલે પેટ્રોલ તો ફૂલ જ છે યાર ક્યાં ગાડી ઉભી રાખજો ગાડી હા સાઈડ માં કરું ચાલ, અમાર ઉભી રાખો. ગાડીઓને કોઈ ભરભરા પૈસે દિવાળી છે ભલા એય! કોઈ એમ કોઈ એ મફતમાં હેડી રાસી હોય કર ઈ તો ગાડીના પૈસા જ ગણવા શીખે હવે ખેગારજી એક દણો કહે છે હું ખવડાવું છું એક દણો કહે છે હું પેટ્રોલ ભરાવું છું આ છે શું બધું અરે મફુજી તમને ના ખબર પડે આ તો બધા મફતમાં હેડ્યા કઈ ગયો લે અરે કોઈ ધૂળે લેવાનું નહીં 1 રૂપિયો મારા લેવાનો નહીં ભાડાનો તું તો મફતમાં હેડ્યો છે મફત હોય કર જમ અરે હરીભાઈ મફતમાં જાઉં છું ખાલી ગાડી લઈને તો પછી ચમ મફત એટલે અલે ભાઈ વર્દીમાં નહીં આવતો વાત કરો છો ખાલી ગાડી જ મારી છે એટલે જવા દો કે યાર આ ખોલજો ઢોક એ ખેગારજી આ પેટ્રોલ નહીં આવતું નોય હા પેટ્રોલ નહીં આવતું અરે પેટ્રોલ ના પૈસા મેં આલ્યા છે આ તે નવાઈ નહીં કરી મારી ગાડી નહીં કહાતી એ કહા આમ તો તમારી ગાડી નહીં કહાતી આ બે પ્રભુના માણસો કેવરોય કે તમને મફતમાં લઈને હેડ્યા છે તાણે અને હરીભાઈ તમે પેટ્રોલના પૈસા આલીને કોઈ નવાઈ નહીં કરી લે તમારા બધા ખાવાનો ખર્ચો મારે કરવાનો છે અલ્યા. અને પૂછ 5000 રૂપિયા રોકડા આલ્યા છે મેં હાલ અરે મફત તો મારો કોઈ દાડો ખર્ચો ના કરે આઈ જશે જો કે અલ્યા તું પૂછ કે ખાલી ઉભારો તમે અંદર લડશો ને લ્યા મને કોક ડાયલમાં કાળું લાગે છે અરે કોઈ કાળું નહીં મફુજી આ બે માણસો રે ને ઈયના મન મોટા છે તો તમાર જેવો મફત હંગાત લાયા વાત સાચી છે અરે મજા નહીં આવે અરે અરે મજા તો અમે નહીં લાવી તાણ. શાંતિ રાખો અંદર લડશો ને મેન પોઈન્ટ બાકી છે એ મફુજી બધું પટી ગયું બેહી દો નાહે પટ્યું વાઘુજી નાહે પટ્યું બાપુજી હા બાપુજી બધું વેરાઈ જાય હાડન બેહી જાય ના વેરી નાખું છે ભમતા આગા ફેરવું છે તમે અરે શેનો ખર્ચો લીધો છે પેટ્રોલ નો પેટ્રોલ નો ખર્ચો તમારે હા તમારે શેનો ખર્ચો છે મફુજી જેટલું ખાવાનું થાય ને એના બધા પૈસા મારા આલવાના છે તમારે હાલવાના છે અરે બધાય ખર્ચો અમારો જ છે બેહી દો ને, તમે તાર ચિંતા કરશો નહીં. ખેગારજી, તમારો શું ખર્ચો છે માર ગાડી નહીં આવતી મફત હા તમારી ગાડી મફત આવે છે ભૂપતજી ને ખાવાનો ખર્ચો છે હરીભાઈ ને પેટ્રોલ નો ખર્ચો છે અને હોટલમાં રહેવાનું ભાડું જે થાય એ ખર્ચો મારો છે તો પછી આ 2 જણાનો ખર્ચો શું છે અલ્યા મૂર્ખો હાર્યું તો તમે વિચાર્યું જ નહીં કોને કહેવાય કે કૂતરાનો સંગ હેડ્યો કાશી અરે અમારો ખર્ચો છે ને અમે બધા ભાઈઓ લઈને નહીં હેડતા અમે- ફરવા અમારો ભાવ ત્યાંમાં ચેલ્લા પડખે બેઠા છે ભયન લઈને હેડ્યો હોય તો મોહલ્લી સીટમાં બેઠો હોય અમારો ભાવ જગ્યા તો મોટો આલવી નહીં. પડે કે યાર હા? જગ્યા તો કને આલવી પડે. તમારા જોડેથી જગ્યા લીધી છે તમે હા તમે અમે ચાલ લીધી છે તમે જ બધી જગ્યા લઈને બેઠા છો કેમ આવું કર્યું તમે ગાડી ગાડી એટલે અમે ફરવા નહીં લઈ જતા આજો કે હરી જો વાયરો ખોઈ છે બારીએ જો બેઠા છે એ લ્યા ઊભી વાત તું મારું માથું ખાઈ ગયો છે લ્યા એ કેમ આવું તમે નાટક કરી કાજો મારી વાત ઓભળો અમારો ખર્ચો અરે શું ભાઈ મારો મેન પોઈન્ટ કેટલે છે કમાવાની સ્કીમ છે આ 2 જણાની એના ગુંજો ફેદો કશું નહીં હોય મોય હા બાપા આમાં શું કમાવાનું હોય એ પૈસા લાવો મારા એટલે ભયાના પૈસા વળી અમે કમાતા હશે કાણી. વાઘુજી હવે તો હાસુ બોલી દો ખેગારજી પોસ મારા છે પણ જો મેં તો કોઈને ખોઈ નહીં આવ્યું હું તો ક્યાંથી લઈને આવ્યો છું એ બધા હોય હતા હાલ દીધા હોય એમને. એ પોસ મારા હતા એ મારા 3000 એ બધા ભેગા છે યાર બિયર નહીં પીવાનું માઉન્ટ આબુ જઈને બિયર નહીં પીવાનું મોકા મુઠા શરમ આવે છે લ્યા બાપુજી મમતા આખા હમણાં આવો આ તમે 2 જણા અમન બધાને લઈને હેડ્યા છો પરવાસ તો તમારે ગુંજમ થપ્પા હશે કે કશું નહીં હે કશું નથી આલ લે ભાઈ કેટલા પડ્યા છે અરે પનોતી એ હોર રૂપિયા લાવો પારકા પૈસે દિવાળી કરવી છે અને જોકી લે હમણાં મેલું છું હમણાં ખેગારજી હા વાત કહું ભાઈ મને કોઈ નુકસાન જ નહીં જામ
માર ગાડી 20 કિલોમીટર આવી છે અને 2000 નું પેટ્રોલ નખાઈ છે. તો પટ્યું હા મારે 3000 રૂપિયા બાપુજી 3000 રૂપિયા એ આ બે જણા પાસેથી લેવાના તમારે. એ લાવ લ્યા એ તો મારા છે ભાઈ, મેં 5000 આલ્યા હતા, હજી તમે ગાધું નહીં. અરે પણ હું શું કા કહી દઉં હેજી વેજી તમે બાપુજી નતા કહેતા કે ઠેઠથી મારા કાકોએ ગહાતા હતા અને હું એ ગાઉં છું એટલે હોય તમારે ગહાવું પડશે. બોલો ગહાવો. આ ગહારો તમે બેઠી લો મારા કાકાની શોગન કાઠું ચાલે છે હાલ કાઠું ચાલે છે આવું તો પછી આવડી મોટી મોટી વાતો કેમ કરતા હતા ગહાવાની? બાપુજી, મારી વાત સાંભળો, એમ હાવ ગહાવા નહીં દેવા હરીભાઈ. એ પેલા 100 રૂપિયા લાવો લ્યા, 100 રૂપિયા લાવો. હરીભાઈ શરમ નહીં લ્યો, આવતી? પકડો. તમને નહીં આવતી લે. આ 1100 રૂપિયા તો રાખો તમે, અને બાકીના પૈસા આ ડાબડી મુઠા જોડે થી ને આ ઓકા મુઠા જોડે તમારે પડાવવાના. એટલે યાર 1000 રૂપિયા ઓમો છે એના, ઈ તો આલજો 2000 નું જ પેટ્રોલ ભરાયું છે એને બાપડે 3000 આલ્યા હતા. લો હરીભાઈ, આ 1000 રૂપિયા તમારા, બસ. તો એમ બાપુજી 900 રૂપિયા નુકસાન આવે છે મને હેજી વેજી એ સમજી લેજો કે જાણે તમારા કાકે ગહારો બેઠ્યો તો. હવે તમાર ઘર છેડથી ગહારા વાળું છે એટલે 900 રૂપિયા તો હોજો ના આવે. ઓ તારી ગહારા વાળું ઘર એમ લ્યા હે શું થયા બનાવવાના ધંધા કર્યા છે તમે લ્યા અરે શું હરી ભયાન લઈને હેડ્યા હતા ફરવા, બરોબર? એટલે હાથ ના ઉપાડો નકર પછી હાથ હોય સાઈડમાં પડ્યા છે તમારા. હવે હાથ મું પાડ્યો. હું જાતો તો મનાલી મારા ભાઈબંધ અંગાત ફરવા, તો મને આખું બાજુ ફેરવી નાખ્યું. મન કે હેડ આપણે આવો પ્લાન બનાવીને અને વાયને હંગાત જા. એટલે મને કઈને ના જવા દીધો. ઘરનો નહીં કાટનો નહીં કરીને મેલ્યો છે. ઓહો હો હો દાબડી મુઢા ઈકણે તું મફત હેડ્યો તો નું ઈકણે તું મફત જ આવતો તો. આજે પણ ઈકન તો હું પોકોત છેડ પોકોત પણ હું એકન ના પહોંચો હું. હા તે ઝાકી કને રોચો છે ઝાકી ભમરાડા. વાહ ભાઈ વાહ, શું મગજ છે વાઘુજીનું. મફુજી કોને કહેવાય કે ભયન વેચીને સણા ખાઈ જાય ને તો વાઘુજી બીજા એકે નહીં. અરે તમે ગમે તે કરો પણ વાન સજા મળવી જોઈએ. સજા તો મળશે નહીં, મોય તમને બધાને છૂટ છે, જે તમારે સજા કરવી હોય કરો. અરે મપુજી સજા તો અમન મળી ગઈ. મારી વાત સાંભળો, પ્રવાસ કેન્સલ નહીં કરવો, બરોબર? આપણે ઓમ નામ હેડો, અમે બધાને પોણી પા હબસ. હજુ કેટલા તરસ્યા રાખ્યા છે અમને તે પાણી પાહો તમે? આ પાણી પાતા પાતા આયા છો. આ તો હવેળું છે 20 કિલોમીટર હેડ્યા છો. આગળ હેડ્યા હોત તો પાણી જ પાવો જ કી. તો તાન અરે પણ પટી ગયો. હવે બેસી જાજો તમે બધા હેડજો. કાઢા થઈને બેસી જાઓ. અમે તો બેસ્યા પણ આ ગાડીમાં હવે તમે નહીં બેહો. તમે આવશો હવે હેડતા. એટલે ખેગાર હા ગાડી બિહાર એક ની બિહાર ની બેહારું એટલે ની બેહારું. કોઈ ની તમારી ગાડી છે તાણી. પેટ્રોલના પૈસા મેં આલ્યા છે એટલે મુએ નહીં બેહવા જવું. એ હરીભાઈ હા. 100 રૂપિયા ભાડું આલજો. ગમે તે જાદનમાં આવશી રહી રે. એવું છે ને? ઓય તમે કહો છો એટલે આલું છું. હરીભાઈ, હા એટલા અરે હમણાં નહીં હાલતા, પૈસા હોય જોડે તમારા લઈ લેવાના, એટલે હાલ દેવાના પૈસા. હા 1000 રૂપિયા લેવાના. ઘેર આવશો ને એટલે પેલા 900 ના આલ્યા 100 રૂપિયા 1000 રૂપિયા મારે જોવી. બરાબર સમજી ગયા ને? 1000 રૂપિયા જોવી. હેડો લ્યા, એ ઉતરો, હેડો હેડો. એ થેલા લેલો, થેલા લેલો. ઓલા બધા માપમાં રહો ને તો મજા આવે એમ. બસ બસ નકર- મારા હોમાં ગરમી નહીં, મારા હોમાં ગરમી નહીં. હેડો ભૂપતજી એ પકડો લ્યા, હેડો લ્યો, હાલ લેલા થેલા લ્યો, હેડો. આવજો હવે રખડતા રખડતા. અમે તો અમે બે જણા રખડેલ છે જ. હા. આવશે રખડતા રખડતા. અમે એક નંબરના રખડેલ છે કોહાડો. જિંદગીના હે જિંદગીના રખડો છો લ્યા. આ તે છો કોહાડો. શું કરશો? પૈસા હવે કશું કરવું નહીં, તું આપી લેવાય તે. કમાવું સમય નહીં સારો. સમય નહીં ને. વાગડે ઘૂમતા આગા હે આ હોય પાટિયું છે અને ગમે તે જાદન આવે ને એટલે જાદનમાં બેસીને આવજો રે, એટલે વાતની તમારે ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય. ખરેખર બહુ હોશિયાર માણસ હોય ને એ હરખાઈ ના આપવા દે, અને એવો મોણા આપણે હંગાત લીધો એમાં બધું ઓય. બફાણું. નકા આ 3 જણા તો મૂર્ખા જ હતા. ઓવે ઓને કશું ગટા કોમ નતું છેડ ઉધી નતું. અને આ મફુજીએ બધી પથારી ફેરવી નાખી. ઈ નતા લેવાના તાણી, એટલે જાતે આપણે માર ખાઈ ગયા. હા મારું 500 પાટણ હા.